તમે વિચારો પડી જશો. ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં ધ્યાનથી સાંભળજો. ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં અમુક વિસ્તારમાં જોવા મળી એલિયન. એલિયન લાગી કાકા તો તમારે આજુબાજુ કાકા કાકા હા આકો એલિયન નું આવ્યો એલિયન નું કોક આવ્યું. રોગ આપી જશે અને તમે વિચારો પડી જશો. ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં ધ્યાનથી સાંભળજો. ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં અમુક વિસ્તારમાં જોવા મળ્યું એલિયન. એલિયન આવ્યું સાવધાન રહેજો. તમારે આજુબાજુ ગામમાં કે શહેરોમાં તમને જો લે પકડ એલિયન બેલિયન કોઈ ના હોય અરે રે ને પૈસા કમાવા માટે આ બધું પેલું કરતા હોય તને ના કહું? કાકા એલિયન હોય અલે ના હોય તું અત્યારે મેલ ના પડે કશું ના હોય લે હુઈ જા તું તાર કાકા આપણા ભાઈ એલિયન આવી જાય ચીરું હારું સારું નહીં પટાઈ નાખશે તારો ભા મી નાખ તારું મને તો નથી ખબર પટાઈ નાખશે હાલ તાર હું ઘરમાં જાઓ આમ હેઠ કશું ના હોય એવું એલિયન બેલિયન સાચી ને નહીં મારે ખેતરમાં જવું હોય ને મોડું થાય હા એ શીખર છોકરો ક્યાંથી લાવો નવા નવા ખેલ બિલિયન ના બિલિયન કશું ના હોય તારે બત્તી લઈને જવા દે બત્તી લાકડી લઈ આ તો એલિયન ના બિલિયન આવે ને તો લાકડીએ ફરી હોય બત્તી હરખી ચાર્જિંગ નહીં થવા દીધી મારું એટલે રાતે જબર પડી ગઈ હો ઈંડા હારા તે મારતો હા જબ્બર ખીલ્યું હો બધું એ રાત તો અંધારી જવું મારે રંડાની હોર રાખવા પીંડા ભૂંડ ભઈ નાખી તે વૈકણ ઊંઘવા આવવું પડશે શું છે લે મારું હું હતું શિખર ભૂત લાગે મને તો ભૂત ભૂત તો નતું પેલો ભત્રીજો કોક કહેતો તો એલિયનનું પણ આ તો એલિયન જેવું લાગતું હોય ને તું મારું ઉડ્યું શું કરવું હવે એલિયન એલિયન જ લાગે મને તો ભત્રીજો કહેતો હતો ને હવે જવું પડશે મને લાગે છે નક્કી કરવા તો જવું જ પડશે આ હવે ભત્રીજો કહેતો કે એલિયન આયા હી આ એલિયન તો નહીં મને તો લાગે એલિયન જ લાગે જેમ કે ભૂત તો અત્યારે હી જ નહીં હોય શું હવે જવું જ પડશે ને માતાજીનું નામ લઈને ભત્રીજો કે પૈસા માગવા દેજે હાલે તો બીક તો લાગે છે પણ માતાજીનું નામ લઈને જવું ભાઈ તો કોઈ નહીં કોણ છે તું એલિયન જ છે આ તો બીજા આગળ જવું જ પડશે ને હમણાં કા બે તો ના તું પૈસા આલી તું પૈસા હાલે હ મને લાગે તો હું કરું ખબર મારે ઘેર લઈ જાઉં
એટલે દરરોજ હોવાની ગાડી લઈએ એટલે અમે જવું જ ના પડે. એ વફર કા તું પૈસા આલી જ છે નક્કી તો લેટ માર ઘેર 100 રૂપિયા આલજે મને અત્યારે. આવું કરે છે મારું. ઓય અલે યાર તારી 100 રૂપિયા અલે હાથું કેવું આલી તું તો. લેટ માર ઘેર તાર. લે તું માર ઘેર રહે ને અરે માર ભત્રીજો બે લે જેવ તાન લે આવો તો ભાઈ. વાતો હું જીવ તા મન આ ભૂત જેવું ભૂત નહીં મન તો બીક લાગે ભાઈ વાના મારતી સેટુ રાખો. મારો ભત્રીજો છે લે નેનજી. આ લાલો વાહ હું યાર તમે યાર મન અમને બીવરાવો. આવો કશું ના થાય. આ તો હું નહીં ના મારી એ તો મોડું પ્યારી હે લાલાએ. ના આવું આમ આઈનો ઊભું હતું. હા એ તો એ નાટક કરે છે એવું તમને ભારી. ચંપલે નહીં પહેરે. હા અલે એ તો તૂટી જશે ને હવે નવા લઈ આલવાહી કશું નહીં. જુઓ ઓમ ના આવો. આ તો માર ભત્રીજો હું બીવો તમે હવે જો હાથ આડ્યો જો હા તઈ નહીં. એ અંદર સર શેટર હારું લઈ આવ્યું હોય ને તે હા પત્રી જો હવે મને તો. અને તમે ઓમ ચમ ના હેડે તા આ હું આ ઓમ જતો તો પેલા ગામ ઓમ. એવું હોય એમ? ઓ પેલા ભજન નહીં આ જો હેડો તા હું એ જ ને આકડું ઘેર ઊંઘાઈ ગયો હવે. યાર. મારી શિખર ચોથી વચ્ચે મળ્યું હમણાં કેવડાવી દો જ બધું કહેવાનું જ નહીં કોઈ ને. હજુ તો ઘેર જઈને હુનાનું દોરડું માગું પછી અમીર થઈ જાય. લેડ હવે તો મજા પડી જાય. હા પૈસા વાળો થઈ ગયો. હવે તો આજીવન બહુ પાર કરીને આજીવન નહીં ગોઠવું. આમ હેટકી આમ ભત્રીજાને તો ખબર પડશે ને કઈ એલિયન લાવ્યો હું એ પૈસા હાલવા વાળો તો આમ જબ્બર ખુશ થઈ જા. આવી ગયું અમાર ઘર. ભત્રીજો અંદર હશે. બોલે ઓરે એલિયન હા તો તું તો કમળ હુરો જતો રહી ને અંદર પધારો એલિયન દાદા. ઉપર લે ભત્રીજા એ ભત્રીજા રાતનું ઓય કરાકી ગાડી જતા આવું સરપ્રાઈઝ. અરે ભૂત ભૂત નહીં તો તું હમણાં વિડિયો નતો બતાવ્યો મને હોવા હનો હતો એલિયન તો આ એલિયન છે એલિયન. આલ્યું વાહ જો અને પૈસા આલે પાઉ હું કીધું તો પૈસા હશે. વાહ અત્યારે મને 100 રૂપિયા લઈને હા હો તો રોજ રોજ પૈસા લેવાના. તો રોજ 100 લઈ જ લેવાના. અને તો કરી એટલે જવાન ઓય કોમે બોમે નહીં જવાના છોડી મેલા અને ઓભળ ભત્રીજા ઓનરી ને આપણે હંતાડી રાખવું પડશે. લોકો ભાડ્યા કોક ભાઈ ને અત્યારે પેલા નેનજી જતા હતા ને તે હોમો મળ્યા જોયું મને અમુક આ તો મારો ભત્રીજો હ હાર કોઈ એવું કીધું ન કેરો ખબર પડી. હંતાડી રાખવું પડશે નકર બધા આમ જોઈ ને તો આમ પેલા કેવા એ તો ગોમ વાળા હતા આપણા. હા ફોન માં શું પોલીસ ને કહી દો. હા તમે તો દોરો માંગો તો તમે પહેરવા હતા. દોરો હા આઠન માગવું પડશે. લે એલિયન હમણાં દોરો હાલ કા મન પહેરવા નહીં તે આવું કરો. દોરાનો કાઉ કરો હાલ છે હઈ હવે જો દોરો હોનાનો આઈરો તારે પોચ રાખવા. ભત્રીજા કેવો દોરો હ જો કેવો લાગે ચપ્પલ આયા લાગે બધું. તાર મુના તો કેતો આ બધું આલે હઈ લે બધું આને હવે તો આપણે અમીર થઈ જાવ. અમી એટલા લે આગળ તો હાલ તા પાડા આગળ બહુ હતા. અને ઓના હવે હંતાળવાનું કરવું પડશે જો એમ તો હારી જગ્યા ખબર હે હંતાળવાનું ઘરમાં ના મને તો નહીં ખબર. ભત્રીજા હા હેડો હવે ઓને ઘરમાં હંતાળ દી તો ઘરનો ચોકડો થાય છે. હું તો હંતાળું હું હા હેડો. હેડ એલિયન ઉપરજી હા હારી ઠંડી પડે નહીં કોઈ હા બહુ પડે હું યાર ઠંડી શેટર લાવી દેતા હોય તો એક એટલે હવે લાવશું તો હવે હવે લાવજો જ કદા હવે તો અડધો શિયાળો જતો રહે હવે શેટર લાઈને હું કરશો કોણ લાવશું ના કરતા. તાપ આમ તો હળગાવવાનો હતો શું કેવું કાલ તો વહેલા હર તાપ હળગાવશું હા
એટલે હું ઠંડી ના વાય નહીં યાર. હા હું આવ્યું આપડે પેલા ખેતરમાં પેલા બહુ આય બાકા પાવા નહીં કાલ જ પાવાના ઈ. ઓવર દતા પેલો નીચી પાણી આવતું છે હા નીચી આવે ને. હા અમને તો યાર પાણી જ નહીં હાલતા ને. સમ શી ખરો પાણી હાલતા નહીં. જાનભાઈ ને એવું કર્યું અલ્યા, રમેકડું આવ્યું બેહો બેહો બે જણા બેઠા હોય ઓવો જ નતા તમને જ ફરીને આયા હમણાં. આ પેલા ભજન માં જતું ગામમાં ઓવો પેલો ભજન તમે હતો. તમ નતા અમે ચો ભગત છીએ તે આવીએ એવું કેવું પોપટજી. તમે તો પા ભગત નહીં અને તમે પા ભગત એટલે મંજીરા બંજીરા ખખડાઈને આયા છો તો. ઓમ કંકરા હતા મજા આવી હવ તબલાય વગાડે ને એ નહીં ભજન ગાયું છે વાહ ઓય ગોકઈ યાર મજા આવે. હવ પારો વિચારવા દે મને ગઈ નાખું તાન વખત તા ગાવા તો કીધું. રણુ જે વાહ ભાઈ, વાહ. મનડો મોયો રોમા પીર રણુ જે મનડો મોય હાથમો બાલો રાગે મન વાલો લાજ રાખે જાણ ભાઈ રે આહા. રોમા પીર વાળો આ શું ગોય બધા જબરી ગાતા યાર. કારીગર બસ, બસ. કલાકાર છું આ તો ભાઈ બીજ હતી નહીં એટલે રોમા પીનો ભજન જ હસી કયો ને. ઓહો સારું કરી હેડો. આજે મને નહીં આવી આજે વાર ને તો હુઈ ગયા છીએ યાર એટલે શું આવે? 12 વાગવા આયા હું યાર એ મને બોલતા જ નહીં આવડતું. હા નામનું કોઈ હ નહીં પેલી સાઈડ જવા દે. પેલી સાઈડ ડોહા બેહે જ છે કોકનું શીશી. જવા દે એમને જવા દે. વાં તો ભાઈ કોઈને ખબર નહીં હોય. તું ગીત ગાય નહીં આપણા જબ્બર હું યાર હું તો કલાકાર અલે આ છોકરો કયો યા તો સાહેબ જેવા લાગી. તું જો તમે પેલા પોલીસ એટલે હું પોલીસ વાળો જ છું. એવું ઇન્સ્પેક્ટર કરણ. બેહો બેહો. કરણ સાહેબ સાહેબ એવા બેહો. સાહેબ એવું તો કામ પડ્યું છે તમે હોય આયા અમારું રાતના 12 વાગે એ પણ આમ તો જબ્બર પડ્યો. એટલે અમારું તો કોમ નહીં પડે ને પાછું. એટલે તમારે બધાની અમે ચોરી નહીં કરી. ના ના એવું નહીં, ચોરીનું નહીં, કોઈ તમારી સહાયતા જુઓ મારે. એટલે અમારો સાથ જુઓ. હા સાથ જુઓ હો. બરાબર બોલો અમે તો આલસી હું કેવું અમે જે હશે એ કહેવું. હવ એટલે તમારે આટલા બધા પેલા બધા હીનો પરવા માટો એવું તો બધા બોલાવી દો, મારે થોડી વાત કરવી છે. એ તમને એ બધા આવે એટલે હું તમને કહું વાત આમ બહુ ગંભીર વાત આ એરી. કોઈક માણસનો જીવ આમ લાભે થઈ શકે અને જીવે જાય એવી વાત થાય. બધા ભેગા કરીને તમે વાત કહો. હા બધાનો ભેગા ભેગા કરી. પણ અમે બધાને કહી દે. ના ના બધાને ભેગા થવા દો, બધાને આમ કીધા જેવી વાત થાય એટલે કહું. સાથ કહો તો સારું રે. હા ના ના એ બધા આવે એટલે હું તમને બધાને આમ કહું આમ હું. લે પણ એમ નહીં તમારી વાત સાચી છે અમુન કેવું સારું પણ એમ નહીં અમન કયો પછી અમે તમે કેવી વાત કહો એની ઉપરથી અમે બધા બોલાવીએ. એટલે તમે એમને બધા નહીં બોલાવો એમ. ના એ બોલાશું તમે અમે માસી યાર સાહેબી જાન ભાઈ પોલીસ નો આમ સાથ તો આપો, આમ તમારાથી કોઈ ના થાય. સાથ. પોલીસ વાળાને તમે સાથ નહીં આલેખતા એટલો ખાલી બધા ભેગા કરો. આમ હવે રાતના કેટલા વાગે છે? 2 વાગે હું વૈકન આવ્યો હું એટલે તમે વિચારો કે કેવી વાત હશે એરી. હાય ઊંઘે આવ ને એક તો સાહેબ તમે શું કરશું? જાન ભાઈ તમે જો તામ બોલાવો પેલો અહીંયા સોમભાઈ હું તો નહીં જતો યાર. હું તો એટલે તમે જો તમે જો ને આ એકદમ કહું તમે નેના કેવો તાન એટલે મોટા જાન ભાઈ એટલે મોકલવાનું. નેનો નહીં તા કરતી તો મોટો આ જો સાહેબ નું કેવું માનતા નહીં જો પેલો આ સાહેબ હું તો આ જો વખત આને સોમભાઈ બોલાતા આવું કીધું એ હાર બોલાવતા હોઉં. અને ઓય આવો બોલાવી હા લગી આવો એટલે વાત બહુ ગંભીર હોય એરી. એ રજા હવે મમ બેન તો કહી દે ના ના નહીં કીધા જેવી સમૂહ કહું તાર બધાને થઈ કઈ કે આવી પડશે હો. હા કહે હું સારું હેડ. પોલીસ વાળા ભાઈ શું વાત હશે તે બધા બે વાગે બધા ભેગા કરવા કઈ કોક તો વાત હશે મારો વાઘ આવ્યો